સંગીત તો ટૂંકો ગઈ ગઈ કોલ પ્રેન્ક કરી નાખ્યો તો હવાના પોરમાં મશીન નીકળી ગયું મારું બાપ માઇન્ડ હવાના પોરમાં જો મારી માસી ઉપર ને પ્રેન્ક કરી નાખ્યો તો આપણે રામભાઈ ઉપર ચકલીનું બચ્ચું પડી ગયું છે જારી લેલાડું છે મેં બીજું બસું પણ છે ને અંદર દેશી માલ થવાનો છે દેશી ખાતા જોઈ આવી હોય ખેડૂતની જિંદગી ભાઈ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં? આજે બધા મજામાં જ હશો, કારણ કે આપણો વિડીયો જોતા બધા મજામાં જ હોય ને મજામાં જ રહેવાનું ભાઈ. તો પહેલાં તો ગુડ મોર્નિંગ, જય મામાદેવ, કારણ કે આજે છે ગુરુવાર. તો આજે આપણે ગુરુવાર ભરવા રાવલ જવાનું છે મામાદેવના મંદિરે ને એકાદી સિગરેટ ચડાવશું, મામાદેવને પગે લાગશું ને અગરબત્તી કરશું. તો પહેલાં તો જો તમે સવારનો નજારો માણો વાડી વિસ્તારનો, આ મારું વાડીનો જે નજારો છે મસ્તનો જોઈ લ્યો. તો પહેલાં આપણે રાવલ જાશું એ પહેલાં આપણે એકવાર નાહી નાખી ફ્રેશ થઈ જઈએ, કારણ કે ભાઈ આપણે ગુરુવાર રહીએ છીએ, આપણે રોગા નથી જતા ગુરુવાર ભરવા, આપણે ગુરુવાર રહીએ એટલે નાહી ધોઈ ને પછી ચા બા પી લઈએ. ચા તો પીતા નથી પણ દૂધ પીશું. તો તે પહેલાં આપણે છે ને નાહી લઈ. આપણે ગયા હતા મોટર ચાલુ કરવા માટે પારણમાં, કારણ કે પાણીનો ટાંકો ખાલી થઈ ગયો તો ટાંકો ભરાઈ જાય એટલે મોટર ચાલુ કરીએ એવા. હવે પછી આપણે નાહી નાખીએ ને પછી દૂધ પી લઈએ ને પછી થોડીક વાર પછી આપણે રાવલ જવા માટે નીકળી જઈશું. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ ત્યાં સુધી તમે થોડાક સિનેમેટિક શોટ જોઈ નાખો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. અત્યારે જો સંગીતા અહીંયા છે ને ગુંદાના હાથના બંધાવા માટે ગુંદાના ઠરિયા કાઢે બેઠી બેઠી જ આવી રીતના. મિત્રો આપણે હવાના પોરમાં લઈ લીધા છે ગુંદા આથાણા કરવાના. તો આજ ગુરુવાર છે તો આપણે ગુરુવાર ભરવા જશે તો આ દઈ દે આથાણા થઈ જાય ને ખાવા માટે. તો અહીંયા ગુરુવાર રહી સરસ. તો મિત્રો સંગીતા ગુરુવાર રહી ને આવી રીતના જો કંઈક ગુંદાના હાથમાં ઠળિયા કાઢવાનું હોય એમ ટીકો મારી પછી મીઠાવાળું હાટી કરી ને ઠળિયો કાઢવાનો, પછી એમાં અંદર મીઠું ભરી દેવાનું એટલે લેપ હોય એ જરા ભાંગી જાય. નાઈ આવ ને બેઠી મારે નાવા જ જાવું એવું છે. હા તો પેલા ગુંદાનું કામ કરી લો તો હું નાઈ નાખું. ગરામાં કંઈક હલવાઈ ગયો. મિત્રો અમે છે ને અમારા ભાઈ માથે પ્રેન્ક કરી નાખ્યો, અમારા છોટું માથે, અમારા રામભાઈ કાગડિયા માથે જે ટકારિયા રહ્યા છે
એના માટે અમે પ્રેન્ક કરી નાખ્યો થોડોક. મેં એને ફોન કરી ને રડતા રડતા મેં જવાબ દીધો, ભાઈ સંગીતા ટૂંકો ગઈ ગઈ. તે બિચારો આંસુ માંડી ગયો, ફોન નતો પાડતો. એવો પ્રેન્ક કરી નાખ્યો એના માટે અટાણામાં હવાના પોરમાં. મારે નાવા જાવ તો પણ યાદ આવી ગયું, કાલે ટકારીએ જવાનું છે આપણે, તો એને ફોન તો કરી દઈ કે ઘેર રહીએ. તો મારા તો પ્રેન્ક થઈ ગયો, ફોન નતો પાડતો. તો સંગીતા દોડીને આવી, ખોટું ખોટું રેડિયો ને કે દોડીને આવી કે હું થયું. એના માથે પ્રેન્ક થઈ ગયો ને એના ભાઈ માથે પ્રેન્ક થઈ ગયો, મારા ભાઈ માથે પ્રેન્ક થઈ ગયો. હવે એવું થયું મિત્રો અતાણામાં. ઉલ્લુ બનાયા બડા મજા આયા, ઢીંગ 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 ઢીંગ. તો આપણે નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ ને હવે રાવલ જવા માટે નીકળી જશું. કેમ કે જો આપણા ગુંદા બધા ફોલવા ઓલા કરવાના હતા મીઠાવાળા, એ બધા થઈ ગયા છે. સંગીતા પણ નવીરી થઈ ગઈ છે, જોઈ લો હાથ જો ભૈયા હતા લેપરા લે. મિત્રો અમારે જો વડલામાંથી છે ને એક ચકલીનું બચ્ચું પડી ગયું છે. લેલાડું છે. હા લેલાડું, હા લેલાડાનું બચ્ચું પડી આવ્યું તો કાલ હાંજનું બિસારું જો કેવું મસ્તીનું હે. તો આપણે આગળ એને છે ને એના માળામાં મૂકી દે. હું જ્યાં બધા બોલે જો લેલાડા બધા એના માતા પિતા બધા એને ગોતે છે. જોક ને વારિયા જો હા બસું અહીંયા જ છે, કહી દે ને આગળ મૂકી દઈ ગા. બિચારું કાલ હાંજનો પડી આવ્યો તો પણ સાંજે પછી વડલામાં સડાય ને અંધારામાં એવા હાટ. મિત્રો આપણે ચકલીને હે ને એના માળા મૂકી આવી જોઈએ. માતા પિતા બધા જ્યાં બિચારા હેરાન છે હાંજના એ બેઠા કલબલ કલબલ કરે જોઈ લે. એવા ઉડે આમાં છે તો આપણે છે ને ઉપર ચડીને મૂકી આવીએ. એમાં બેઠા બિચારા જોઈ લે કેવું હે માસૂમ છે હાવ છે ને હાવ માસૂમ કેવું છે અસલનું. મિત્રો આપણે ઉપર ચડીએ ને બસોને ઉપર મૂકી આવીએ આપણે માળામાં. તો મિત્રો આપણે વડલા ઉપર ચડી આવ્યા છે ચકલીને એના માળા સુધી પહોંચાડવા માટે. જોઈ કંઈક આવો રીતના વડલો છે, હાકડો હાકડો ચડવાનું. આપણે ચડી આવ્યા ખરી. હવે બસુને ડોલમાં આગળ રાંડવું બાંધીને ડોલમાં પછી આવવા દેશે તો આપણે એને માળામાં મૂકી દઈશું. જતા એના માતા પિતા રેડી નાખે બિચારા. ત્યાં પાસે મને ગાર્યું દેતો કંઈ નક્કી ના ઉભે. તો મિત્રો આ ચકલીનો માળો છે ને જોઈ લે અમે બીજું બસું પણ છે ને અંદર કેવું મસ્તનું છે. જો એટલું ઊંચું છે જોઈ લે, અહીંથી હેઠું પડ્યું બિચારું. આપણે માળાનો હેઠો કરીએ જોઈ લે બસ એ મૂકી દઈએ અંદર બચ્ચું. મિત્રો સંગીતા જો ડોલ આપે છે આમાં બાંધીને. હા ચાલો જો મિત્રો હવે આપણે બચ્ચુંને એને કાઢ લઈએ આમાંથી. હા મૂકી દે એટલે મૂક. હા તો આપણે બચ્ચું કાઢી લીધું છે ને હવે છે ને આપણે રાખી દઈએ માળામાં. તો અહીંનો માળો છે આપણે બચ્ચુંને માળામાં રાખી દીધું છે. જોઈ લે આ બેઠું અહીંયા. આપણે ચકલીને બચ્ચું આપણે મૂકીને હેઠા ઉતરીએ છીએ. જોઈ લો એનો ઘર પરિવાર હાવ શાંત થઈ ગયો. ક્યાં હવે કલબલ કલબલ કરે કેમ કે એને એનું ઘર મળી ગયું બચ્ચુંને ને એના માતા પિતાને એનું બાળક મળી ગયું. તો એ માટે એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો એ બદલ. તો મિત્રો આપણે સસ્તી નહીં આપણે રામપ્યારી, હા રામપ્યારીમાં કાપો મારી લઈ અને પછી આપણે નીકળી જઈએ રાવલ તરફ. આપણે રામપ્યારીમાં જોઈ લો કાપો લાગી ગયો છે ફટફટીમાં, તો નીકળી જઈએ. તો મિત્રો આ ભાઈ છે જ્યારે આપણે સવારના પ્રેન્ક કર્યો હતો કોલ પ્રેન્ક મશીન નીકળી અમારો હા રામભાઈ છે જો આ એના માટે આપણે કોલ પ્રેન્ક કરી નાખ્યો તો સવારના બોરમાં મશીન નીકળી ગયું મારું બાપ માઇન્ડ હેલ્પ કરી મજા આવે મજા આવે રામભાઈ ના જરાક હાર્ટ બ્રેક થઈ જવાનું હતું પણ આ તો હું પાછા ફોન કરતો તો ઉપાડ્યા નહીં. એ તમે આગળ વિડીયોમાં તો જોયું હશે. હું તો દુકાન મેં ઘેર જઈને બધાને કહી તો માટે ફોન આવ્યો કેતો નહીં કે પ્રેન્ક છે. હવાના બોરમાં પ્રેન્ક કરી નાખ્યો. એપ્રિલ ફૂલ તો વયો ગયો પણ આપણે એમને ફૂલ બનાવી દીધો મશીન. તો હાલો રાવલ જાઓ હાલો બેસી જાઓ. હવાના બોરમાં જો મારી માસી ઉપરને પ્રેન્ક કરી નાખ્યો તો આપણે રામભાઈ ઉપર. અને મારો તો દિલ ધડક ધડક કેવું લાગે છે શું માસી કેવું લાગ્યું હતું? કેવું લાગ્યું? બીક લાગી ગઈ રોકે રોકે. હા
રોકે રોકે મને તેમ થયું ખતમ ગયા બાય બાય ટાટા પિતા 4-5 ભાઈ આપણે મામાદેવના મંદિરે જોઈ લે આપણે એક ફ્રેન્ડ આવી ગયા મળવા મૂંગા અબોલા પ્રાણી બિચારા ખાલી પ્રેમના ભૂખ્યા છે અને ના પૈસા જોઈ ના દોલત કે કાંઈ નહીં ખાલી માથે હાથ ફેરવી દો પ્રેમથી એટલે બસ જોઈ લે ઊભું આગળ ભવતું તો મેં ખાલી હાથ ફેરવાઈમાં ધાવ ઊભું થઈ દઉં આપણે આવી ગયા છે રાવલ દરબારગઢમાં કેમ કે આથણાની કેરી લેવા નથી તો આપણે આથણાની કેરી લેવા માટે જ્યાં દરબારગઢમાં આવી ગયા છે ઘણી બધી કેરીઓ છે કેસર કેરી છે હાપુસ કેરી છે અલગ અલગ ભાવમાં તો આપણે એને 50ની કિલોવાળી કેરી લેવાની છે તો આપણે ફટાફટ જઈએ અંદર ને લઈ આવીએ તો આથણા ખાવા દો આ છે દરબારગઢ રાવલનો ઓરિજિનલ કેસર કેરી ડુપ્લિકેટ કચરા ઓલી બાજુ આવી ગયા છે કેટલી લેવા કેમ કે આપણે ચાસ નાખવાની કે કેટલી હતી ને દૂધ નાખવાનું તો આપણે કેટલી લેવા આવી ગયા જો અહીંયા કરીને પછી ભાવ લગાડવામાં આવે છે કેટલો વજન આપણે કેટલો ભાવ આવે ખબર નથી વજન કરવા ગયા કાંટો કરવા બીજી દુકાન છે ત્યાં પણ વજન કરવા આવે જો આવી રીતના વજન કરીને પછી ભાવ કહે આપણી આપણે બીજી ત્રીજી દુકાન બદલાવી હવે અહીં સેટિંગ આવે કે નહીં આપણે કેટલીનો લેડ ના આવ્યો તો આપણે આવી ગયા છીએ સોમનાથ મોલમાં કેમ કે આપણે બ્રશ લેવાનું હતું તો સોમનાથ મોલમાંથી આપણે ટીકલી અને બ્રશ લઈ લીધું છે કેમ કે બ્રશની આપણે હતું ને બ્રશ કેમ કે આપણે ભાઈ લોકડા ખરાબ થઈ જતા ને આપણે ખરાબ હતા એટલે એને બ્રશ લઈ દે બાય ને આપણે ભાઈ હતા ને એવા આટલું બ્રશ લીધું ત્યાં ઘણી બધી આઈટમ છે તો મિત્રો આપણે 250 રૂપિયાનો ખર્ચો કર્યા પછી જો આપણે આવી ગયા છે રસ પીવા માટે કેમ કે 250 રૂપિયાનો ખર્ચો કર્યો હોય ને એટલે એમ થાય કે કારણ કેટલા લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો ભાઈ કેમ કે આપણી ગાડીમાં હે ને ટ્યુબ બદલાવ નાખ્યો ને એટલે હવે એને રસ બસ એક ગ્લાસ પી ગયો ને બીજો ગ્લાસ જો ભાઈ બધા આપણા માટે સ્પેશિયલ બનાવે છે રોજ આવી છે ખેડૂતની જિંદગી જો ખાતર હારી હારી ને પછી ક્યારે આમ નાખવાનું છે જોઈ લો આમ ખાતર સારું પડે ચાણીએ એટલે હે ને બકાલું આમાં એક ક્લાસ થાય દેશી ખાતર ને દેશી ખાણું દેશી બકાલું બધું ભાઈ દેશી માલ થવાનો છે દેશી ખાતર જોઈ આવી હોય ખેડૂતની જિંદગી ભાઈ તમને એસીમાં બેઠા બેઠા તમને આ દેજો ને ઓયલું દેજો ને બગર દેજો ને પીઝા દેજો ને હા આવો વાડીમાં તો ખબર પડે જો આવી રીતના આમ કામ કરવું પડે જાઓ ક્યારા તો જ ખેડૂત પૈસા વધે નકર વધે બાબાનો હજીરો બપોરની નીંદર અને મસ્ત મજાની નીંદર લીધા પછી આપણે પાછા આવી ગયા છીએ કામ કરવા માટે
કામ કરવાનું એ હતું કે અહીંયા છે ને આપણે એક ટ્રેક્ટર થયેલું હતું મોરમનું, એનો આપણે ક્યારો બનાવી નાખ્યો, કેમ કે અહીં પધ્યાનની જગ્યા રોકી પડી હતી, તો આપણે એવું થયું કે અહીં છે ને બકાલું વાવી દેવું જોઈએ. રોકે જગ્યા યાર પડી હોય ને આપણે કાંઈક ઉપયોગ વગરની, તો આપણે આને છે ને આ ખરાબ પડ્યો હતો જરાક અને ઉપયોગ કરી લીધો આપણે, કેમ કે અહીંયા છે ને ચોમાસામાં આપણે બકાલો વાવવા થાય અને ખાવા થાય. યાર ચોમાસામાં યાર બકાલાનો ભાવ કેટલા હોય તમને ખબર છે ને, તો એ બધા છે ને આપણે અહીંયા કેરો બનાવી નાખ્યો ને એને આપણે જોઈન્ટ કરી નાખશું એક ને જો બા કેરના ક્યારે ભેગો. તો આ છે ખેડૂતનું મગજ, કેમ કે યાર વેસ્ટ માલ લોકો જવા દેવો, એથી કદાચ આમાં કંઈક ઉપયોગ થાય તો આપણે અહીં બકાલો વાવવાને કેરો કરી નાખ્યો મસ્ત મજાનું. ને આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરી નાખીએ. મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને કમેન્ટ હારી મારી કમેન્ટ કરતા જજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામે રામ ડાયરા. બાય બાય.